ભાવનગરના બહુમાળી ભવનની એનેક્સી બિલ્ડિંગમાં આવેલી સમાજ કલ્યાણ વિભાગની કચેરીમાં આજે સવારે અચાનક છતનો ભાગ અને સીલના પોપડા તૂટી પડતા કર્મચારીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ગાબડું કર્મચારી શિવમ પટેલની ખુરશી નજીક પડતા મોટો અકસ્માત ટળ્યો, જોકે તેમને સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઘટનાથી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને રોજ આવતા 100થી વધુ અરજદારોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. કર્મચારીઓએ જણાવ્યું કે આવી ઘટનાઓ અગાઉ પણ અનેક વખત બની ચૂકી છે, છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. સરકારી કર્મચારી મહામંડળના પ્રમુખ ધલદીપ શુક્લાએ આક્ષેપ કર્યો કે રિનોવેશન બાદ પણ સ્થિતિ યથાવત છે અને હવે માત્ર સમારકામ નહીં, પરંતુ સમગ્ર જર્જરિત બિલ્ડિંગ તોડી નવું ભવન બનાવવું જ એકમાત્ર ઉકેલ છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં મોટી જાનહાનિ માટે જવાબદાર તંત્ર જ રહેશે. હવે સૌની નજર વહીવટી તંત્રના આગામી નિર્ણય પર છે. નમસ્કાર, મારું નામ શિવમ પટેલ છે. હું સમાજ કલ્યાણ નિરીક્ષક છું. નાયબ નિયામક શ્રી વિકસતી જાતિની કચેરીમાં એનેક્સી બિલ્ડિંગની અંદર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર G6 નંબરની ઓફિસમાં કામ કરું છું. આજે સવારે 9:15 આજુબાજુ જ્યારે હું ઓફિસે આવ્યો અને અમે લોકો સ્કોલરશિપ રિલેટેડ કામગીરી માટે આજે વહેલા આવ્યા હતા કચેરી સમય પહેલા, અને અમે બેઠા હતા ને ત્યારે એક્ઝેક્ટ મારી ઉપરનું જ તે જે છજુ છે સ્લેબનું, એનું સીલિંગમાંથી ગાબડા પડ્યા અને સાથે જે પીઓપી છે એ પણ મારી ઉપર પડ્યું ને સહેજ મને પાછળના ભાગમાં જરીક અમસ્તું વાગેલું છે. બહુ જાજુ નથી વાગ્યું, પણ હું જે કચેરીમાં કામ કરું છું અહીંયા આગળ અમે 23 જેટલા કર્મચારીઓ છીએ અને લગભગ અમારે રોજિંદા 100 થી 125 જેટલા માણસો કામ કરતા અરજદારો અહીંયા આવતા હોય છે અમારી કચેરીની અંદર. અને સાથે આ તે એનેક્સી બિલ્ડિંગની અંદર અલગ અલગ કચેરીઓની અંદર પણ અગાઉ ગાબડા પડેલા છે. તો મારી વિનંતી છે કે અમે ભયમુક્ત વાતાવરણમાં કામ કરી શકીએ તે માટે સત્વરે આ બિલ્ડિંગનું રિનોવેશન કરવામાં આવે. મારું નામ અફઝલ ખાન પઠાણ છે. હું જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિની કચેરી બહુમાળી ભવન ભાવનગર ખાતે આઉટસોર્સિંગ કર્મચારી તરીકે ફરજ બજાવું છું. અમે રોજના નિત્યક્રમ મુજબ સવારે વહેલા આવીને અમારું કામમાં અમે કાર્યરત હતા. તો એવામાં અચાનક પાછળથી એક જોરદાર અવાજ સાથે ઉપર છત પરથી ગાબડું નીચે આવ્યું, સીલિંગ તોડીને નીચે પડ્યું. નસીબ જોગે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને વાગ્યું નથી કે કંઈ નુકસાન થયેલ નથી. બહુમાળી ભવનમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે, તો આશા રાખું કે આવી ઘટના આગળ જતા ન બને અને અમે ભયમુક્ત કામ કરી શકીએ તેવી અપેક્ષા.